આણંદ ટ્રાફિકના અધિકારીઓને નમ્ર નિવેદન કે આ ઓવરલોડ ડમ્પરો ઉડીને શહેરમાં આવે છે કે નદીએથી રોડ ઉપરથી હાઈવે ઉપરથી આણંદની સામરખા કે ચિખોદરા ચોકડીએ થઈને 100 ફૂટના રોડ ઉપર પ્રવેશ કરે છે. આ પ્રવેશ કે પ્રવાસ દરમિયાન કોઈ ટ્રાફિક અમલદારોની નજર નહીં પડતી હોય કે નજર પડે છે પરંતુ ખિસ્સા ભરે છે. આવા ઓવરલોડ ડમ્પરિયાના કારણે જ શહેરના રોડ રસ્તા થોડા દિવસોમાં તૂટીને ભંગાર હાલતનું કામ અભળાઈએ ચડાયું છે. મુખે તો ચર્ચાય છે કે ઘણા ટ્રાફિકના જવાનો પોતાની રિક્ષાઓ પણ રાખે છે. સવારે ઘરેથી લઈને આવે છે, અહીં ભાડે આપી દે છે ને રાત્રે પરત જતી વખતે લઈને જાય છે. રિક્ષા કોઈ ત્રાહિત વ્યક્તિના નામે જ હોય છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની જગ્યાએ કંઈક અલગ જ ગતિવિધિ થતી હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. દર 100 વાહનોમાં 80 લોકો મોબાઈલ ઉપર વાત કરતા ડ્રાઈવ કરે છે. રોંગ સાઈડ તો હવે રોજિંદુ બની ગયું છે. કાળા કાચની તો વાત જ થાય તેમ નથી, કારણ કે પોલીસ સ્ટેશને સૌથી વધારે ગાડીઓ કાળા કાચવાળી જોવા મળે છે. ભારત દેશ વિકાસ તરફ નહીં પણ ભ્રષ્ટાચાર તરફ સૌથી વધારે ગતિમાં જતો દેખાઈ રહ્યો છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.